जय माताजी मित्रों, તમારું બધાનું સ્વાગત છે। આજના આપણા ટોપિક છે ગુજરાતના દરેક ખેડૂતો માટે ઉપયોગી યોજના એટલે કલ્ટિવેટર સબસિડી યોજના। આની અંદર કેટલીક સબસિડી મળે છે અને કેટલી સબસિડી આપણને મળી શકે છે એની સંપૂર્ણ માહિતી જોવા માટે આપણા વિડીયોને એન્ડ સુધી જોજો અને સ્કીપ કરવાની ભૂલ ના કરતા। એની પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો એટલે સૌથી પહેલાં અમારા વિડીયો તમને મળી શકે। તો કલ્ટિવેટર સહાય યોજના ઉપર વાત કરીએ તો ટ્રેક્ટરના હોર્સ પાવર એટલે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સિવાયના સામાન્ય વર્ગના ખેડૂતો માટે પુરુષ ખેડૂત હોવો જોઈએ મિત્રો, જેમની જમીન 2 હેક્ટર કે તેનાથી વધારે હોય તો ટ્રેક્ટરની 20 bhp સુધીના કુલ ખર્ચના 40% અથવા 16,000 ગમે બેમાંથી જે ઓછું હોય તે। ટ્રેક્ટર 20 bhp થી વધુ અને 35 bhp કુલ ખર્ચના 40% અથવા 25% 40% અથવા 25,000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે। ટ્રેક્ટર 35 bhp થી કુલ ખર્ચના 40% અથવા 40,000 બેમાંથી જે ઓછું હોય તે। અનુસૂચિત જનજાતિ અને જાતિના ખેડૂતો અને આ સિવાયના સામાન્ય જાતિના ખેડૂતો એટલે કે નાના સીમિત મહિલા ખેડૂત માટે કુલ ખર્ચ 50% અથવા 20,000 રૂપિયા બેમાંથી જે ઓછું હોય તે। કુલ ખર્ચના 50% અથવા 30,000 રૂપિયા જેમાંથી જે ઓછું હોય તે। કુલ ખર્ચના 50% અથવા 50,000 બેમાંથી જે ઓછું હોય તે। તો હવે આપણે વાત કરીએ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી। તો ક્રોમ બ્રાઉઝરમાં જઈને આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવામાં આવે છે। તમને ખબર ના હોય તો આવી રીતે સર્ચ કરવાનું છે, આઈ ખેડૂત પોર્ટલ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી। તો પછી તમારી સામે આવી ઇન્ટરફેસ આવી જશે અને આવી લખેલું છે ખેતીવાડીની યોજના માટે અહીં ક્લિક કરો। ત્યારે તમારે ત્યાં ક્લિક કરવાનું છે અને પછી તમારે ત્યાં એક ફોર્મ ફિલ કરવાનું આવશે। તે ફોર્મ ફિલ કરી દેશો એટલે તમારું સબસિડીનું ફોર્મ ભરાઈ જશે। અને શું ડોક્યુમેન્ટ જોઈએ છે તો એની પહેલાં તમને વાત કરું, તમને ના આવડતું હોય તો તમારા ગ્રામ પંચાયતમાં જે કોમ્પ્યુટર ચલાવતો હોય ત્યાં જઈને તમારે આવી રીતે વેરિફિકેશન કરાવવાનું હોય છે અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી છે તો હું તમને સમજાવી દઉં। ગ્રામ પંચાયત ખાતે જે તે ગામના VCE CSC કોમન સર્વિસ સેન્ટર અને સાયબર કાફે એટલે કે જે પણ તમારા ગામમાં દુકાનો હોય, જે પણ ઝેરોક્સની દુકાનો હોય, જે પણ ઉતારા કાઢતા હોય તેમની પાસે જઈને તમારે આવી રીતે આ ફોર્મ ભરી આપશે। અને તમને જો ફોર્મ ભરવામાં આવડતું હોય અને તમારી પાસે મિત્રો સ્માર્ટફોન હોય તો તમે ઘરે પણ ઓનલાઈન અરજી કેવી રીતે ભરવી એના માટે આપણે પ્રોપર એક દિવસ વિડીયો લાવવાના છીએ। તો તમે કોમેન્ટ કરજો તો આપણે એ પણ વિડીયો લાવીશું। તો હવે તમને બતાવી દઈએ તો આવી રીતે તમે લેપટોપમાં ભરી શકો છો અને મોબાઈલમાં પણ ભરી શકો છો। તો તમારે મોબાઈલમાં ના આવડતું હોય તો તમારી નજીકની દુકાને જાવજો અને ત્યાં ભરાવી દેજો। ચલો હવે ડોક્યુમેન્ટની વાત કરીએ તો 7, 12 અને 8A આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ, મોબાઈલ નંબર અને રેશન કાર્ડ ફરજિયાત નથી। ઓનલાઈન અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ, આ ડોક્યુમેન્ટ તમે ભૂલતા નહીં મિત્રો, તો જ તમને સબસિડી મળી શકે છે। તો ચાલો હવે આપણે બતાવીશું તમને અરજી કર્યા પછી કેવી રીતે તમારે શું લેવાનું છે। ઓનલાઈન અરજી કર્યા પછી શું કરવું, અરજીની પ્રિન્ટ પોતાની પાસે રાખવી મિત્રો, પૂર્વ મંજૂરીના હુકમની રાહ જોવાની રહેશે। જ્યારે પણ પૂર્વ મંજૂરીનો હુકમ આવે ત્યારે તમારે કલ્ટી ખરીદવાની છે અને કલ્ટી ક્યાંથી ખરીદવાની છે એ તમને આગળ બતાવું। અને અરજીની પ્રિન્ટ પોતાની પાસે જ રાખવાની છે મિત્રો, ભૂલતા નહીં ક્યારે પણ। તો ચાલો હવે તમને બતાવીએ કે ક્યારે ખરીદવાની છે। સાધનની ખરીદી ક્યાંથી કરવી, સરકારશ્રી દ્વારા માન્ય કરેલ એવી કંપની અને મોડેલની માન્ય ડીલર્સ પાસેથી જ ખરીદી કરવાની રહેશે। આ માન્ય કરેલ કંપની અને મોડેલની વિગત આઈ ખેડૂત પોર્ટલ પર ઇનપુટ ડીલર માહિતી મેળવી શકાય છે મિત્રો। તો આવી રીતે તમે આઈ ખેડૂત ઉપર સર્ચ કરશો એટલે તમને બતાવી દેશે। અને પછી
તમારે શું કરવાનું છે? ખરીદી કર્યા પછી ડોક્યુમેન્ટ કોને રજૂ કરવા? તમારા ખેતીવાડી ગામ સેવક શ્રી દ્વારા જણાવ્યા મુજબના ડોક્યુમેન્ટ એમની સમય મર્યાદામાં રજૂ કરવા જોઈએ. અને આવી ભૂલ તમે ન કરતા. સૌપ્રથમ ખેતીવાડીના ગામ સેવકને શ્રી દ્વારા જણાવ્યા મુજબ ડોક્યુમેન્ટ તમારે જલ્દીથી જલ્દી આપી દેવાના છે. તો કયા કયા ડોક્યુમેન્ટ જરૂરી છે તો વાત કરીએ. સાધન સહાય ફોર્મ, ઓનલાઈન અરજીની પ્રિન્ટ, સંયુક્ત ખાતેદાર હોય તો અન્ય ખાતેદારનું સંમતિપત્રક, પૂર્વ મંજૂરીનો હુકમ, સાધનની ખરીદીનું અસલ પાકું બિલ, સાધનનો લાભાર્થી સાથે ફોટો, લાભાર્થી સાથે મિત્રો ફોટો લેવાનો છે, મોડેલ નંબર, સિરિયલ નંબરની પ્લેટનો ફોટો, આઈ ખેડૂત પોર્ટલ પરનું ભાવપત્રક, ડીલરનું માન્યતા પત્રક, 7, 12 અને 8 ઉતારાનું, આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ, દિવ્યાંગ હોય તો તમારે પ્રમાણપત્ર પણ લેવાનું છે અને જાતિનો દાખલો, SCC અને ST લાભાર્થી લેવાનું છે. અને પછી થોડી જ વારમાં તમારા આ પાસ થશે એટલે તમને બોલાવવામાં આવશે ખેડૂત સેવા કેમ્પમાં અને તમારી આ કલ્ટિવેટરની અને આવી રીતે ચેક કરશે સાહેબ આવીને. અને તમને જો તમારી કલ્ટિવેટરની સહાય કમ્પ્લીટ થઈ જશે એટલે તમને થોડા જ દિવસોમાં તમારા ખાતામાં જે પણ સબસિડી આવવાની છે તે તમારા ખાતામાં આવી જશે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં લખજો. અને આવી રીતે કોઈ પણ ખેડૂતને માહિતી લેવી હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખો. આપણી ચેનલ પર આવા વિડીયો આવતા રહેશે. તો જય માતાજી મિત્રો, જય હિન્દ, જય ભારત, જય કિસાન.